પહેલો પ્રશ્ન, હાલમાં જ સિયાચીન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? એ 11 એપ્રિલ, બી 13 એપ્રિલ, સી 12 એપ્રિલ, કે ડી ઉપરના એકય નહીં? સાચો જવાબ છે બી 13 એપ્રિલ. પછીનો પ્રશ્ન, હાલમાં જ ખુમાની ઉત્સવ 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? એ બિહાર, બી લદ્દાખ, સી આંધ્રપ્રદેશ, કે ડી ગુજરાત? સાચો જવાબ છે બી લદ્દાખ. પછીનો પ્રશ્ન, હાલમાં જ ઉન્નત રોબોટિક સર્જરી મશીન મેડી જાર્વિસનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કર્યું? એ ત્રિપુરા, બી આસામ, સી ઉત્તરાખંડ, કે ડી મણિપુર? સાચો જવાબ છે બી આસામ. પછીનો પ્રશ્ન, હાલમાં કોણ યુજીસીના ચેરપર્સન બન્યા? એ વિનીત જોશી, બી નિધિ તિવારી, સી પૂનમ ગુપ્તા, કે ડી ઉપરના એકય નહીં? સાચો જવાબ છે એ વિનીત જોશી. પછીનો પ્રશ્ન, હાલમાં કયો દેશ દુનિયાની સૌથી ગંભીર માનવીય સંકટનો સામનો કરી રહ્યો છે? એ કોંગો, બી સુડાન, સી મોરક્કો, કે ડી સોમાલિયા? સાચો જવાબ છે બી સુડાન. પછીનો પ્રશ્ન, હાલમાં ભારત અને કયા દેશે એમના 78માં રાજનૈતિક સંબંધોની ઉજવણી કરી? એ ચીન, બી જાપાન, સી રશિયા, કે ડી અમેરિકા? સાચો જવાબ છે સી રશિયા. પછીનો પ્રશ્ન, હાલમાં લિયો બિન હારકનું અવસાન થયું એ કોણ હતા? એ ફૂટબોલ કોચ, બી પત્રકાર, સી લેખક, કે ડી ચિત્રકાર? સાચો જવાબ છે બી પત્રકાર. પછીનો પ્રશ્ન, હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે કૃષિ ક્ષેત્ર પર હસ્તાક્ષર થયા? એ ચીન, બી નેપાળ, સી શ્રીલંકા, કે ડી ભૂટાન? સાચો જવાબ છે બી નેપાળ. પછીનો પ્રશ્ન, હાલમાં કઈ રાજ્ય સરકારે એકીકૃત સ્વાસ્થ્ય વીમા યોજના શરૂ કરી? એ બિહાર, બી ઝારખંડ, સી ઓડિશા, કે ડી ગુજરાત? સાચો જવાબ છે સી ઓડિશા. છેલ્લો પ્રશ્ન, ફેબ્રુઆરી 2025માં ભારતની ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ દર કેટલા ટકા હતી? એ 2.9%, બી 3.4%, સી 3.1%, કે ડી 3.9%? સાચો જવાબ છે એ 2.9%.